રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ ખોડલધામ ખાતે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે સહપરિવાર કાગવડ સ્થિત ખોડલધામ ખાતે મા ખોડલના દર્શન માટે પહોંચ્યા હતા। ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ વાત એ રહી છે કે અનાર પટેલને ખોડલધામ સંગઠનમાં મહત્વની જવાબદારી મળ્યા બાદ આનંદીબેન પટેલની આ પ્રથમ મુલાકાત હતી। આ પ્રસંગે તેઓ સાથે તેમની પુત્રી અનાર પટેલ અને સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આનંદીબેન પટેલે મા ખોડલના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું અને તેમજ વિશેષ પૂજા અર્ચના કરીને ધન્યતા પણ અનુભવી હતી। મીડિયા સાથે વાતચીત દરમિયાન અનાર પટેલે જણાવ્યું હતું કે લાંબા સમયથી પરિવાર સાથે અહીં આવવાની ઈચ્છાઓ હતી। મા ખોડલની કૃપાથી ટ્રસ્ટી તરીકે સેવા કરવાનો મને મોકો મળ્યો છે, જેના માટે તેઓ કૃતજ્ઞ છે। તેમણે વધુમાં કહ્યું કે તેઓ ભગવાન પાસે ક્યારેય કંઈ માંગતા નથી, પરંતુ જે મળ્યું છે તેના માટે આભાર વ્યક્ત કરે છે। આમ કાગવડ ખોડલધામ ખાતે આજે આનંદીબેન પટેલ અને તેમના પરિવારે ભક્તિભાવપૂર્વક દર્શન કરીને લોક કલ્યાણની પ્રાર્થના કરી હતી અને સમગ્ર સ્થળે ધાર્મિક ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। આજે પૂરા પરિવાર સાથે જય મા ખોડલનું ધજા ચડાવવાનો મોકો મળ્યો। બહુ વખતથી ઈચ્છા હતી કે આખા પરિવારને લઈને આવું અને મા ખોડલની કૃપા કે જેથી મને અહીંયા હોદ્દો મળ્યો અને હું ટ્રસ્ટી બની, એના પછી ધજા નહોતી ચડાવી। એટલે આજે મારા બધા પરિવાર, મારી બધા સંસ્થાના કાર્યકર્તાઓ અને અમે બધા સાથે આવી ધજા ચડાવી, એનો ખૂબ આનંદ છે। મા માટેનો ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરવાનો મોકો મળ્યો। મારી દીકરીની ફિલ્મ આવી રહી છે અને એનું બી અમને એક ભાવ હતો કે એનું ટ્રેલર આવ્યું અને ટ્રેલર પહેલાં માના ચરણોમાં મૂકીને પછી આગળ એ કામ કરે, તો એનો બી ભાવ હતો। એટલે પરિવારના ભાવ માટે આજે અમે ધજા, મા તો મા છે ને, એટલે મારા મા ને મારા બાપ ફાધર એમ બંને જણા, એટલે બંને જણા અહીંયા આજે સાથે હતા, એટલે એનો આનંદ અલગ છે। મારા સાસરી પક્ષમાંથી બી બધા જ લોકો અહીંયા હતા અને બધાએ સાથે ધજા ચડાવી। મમ્મી તો ઓબ્વિયસલી ખુશ હોય કે જ્યારે પણ પોતાના બાળકો ક્યાંય પણ કોઈ સારી જગ્યા પર કામ કરતા હોય તો સ્વાભાવિક રીતે મા બાપના આશીર્વાદ તમારી સાથે જ હોય। એટલે એ માં ને આ માં બંને પ્રાર્થના કરવાનો તો એક જ છે ને, કારણ કે જે મળ્યું છે અને જે ભગવાને આપ્યું છે ઉપરવાળાએ, એની કૃપા, અને કૃપા જ માટે જ ધજા હોઈ શકે। માંગ તો હું ક્યારેય નથી કરતી, ક્યારેય નહીં। અને હંમેશા એ કે તમે ઘણું બધું આપ્યું છે એની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની વાત છે। જી, થેન્ક યુ।